નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં ભારતના બે પાડોશી દેશોની વાત કરીશું જ્યાં અલગ અલગ રીતે કટોકટીની પરિસ્થિતિ છે. એક છે ચીન, બીજું શ્રીલંકા. ચીનમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું, ઘણા બધા શહેરોમાં લોકડાઉન છે, સપ્લાય ચેન પર અસર પડી છે. અને આપણે વાત કરીએ કે ચીન અને શ્રીલંકા કેમ, આપણે શું લેવા દેવા, પણ ચીનમાં જે લોકડાઉન થયું છે, પોર્ટ્સથી માંડીને બધું જ અટકી ગયું, જ્યાં પ્રોડક્શન ઘટવા લાગ્યું તો ગ્લોબલ સપ્લાય ચેન પર તેની અસર પડી, જેમાં ભારત પણ બાકાત નથી. કારણ કે સેમિકન્ડક્ટરથી માંડીને ઇલેક્ટ્રિક કારથી માંડીને ઘણી બધી વસ્તુઓ આપણે આયાત કરીએ છીએ. બીજી તરફ શ્રીલંકા કે જ્યાં કટોકટી યથાવત છે અને દિવસે ને દિવસે લોહિયાળ સંઘર્ષમાં તબદીલ થતી જઈ રહી છે. ફરી એક વખત કટોકટી લાદવી પડી. જે સ્થિતિ છે, શૂટ એન્ડ સાઇટના ઓર્ડર છે, દેખો ત્યાં ઠાર. વિદેશી હુંડિયામણ છે નહીં. ચીનના કરજા હેઠળ દબાયેલું છે શ્રીલંકા, અને જે ઇન્સ્ટોલમેન્ટમાં રાહત આપવાની જે દરખાસ્ત મૂકી ચીનને શ્રીલંકાએ, તે વાત પણ નકારી ચીને. તો આ પરિસ્થિતિમાં સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. ખાવાની ચીજ વસ્તુઓથી માંડીને ઈંધણની આયાત નથી થઈ રહી. બ્લેકઆઉટની સ્થિતિ છે, ફુગાઓ આસમાને છે. તો પાડોશી દેશોમાં સ્થિતિ હાલક ડોલક હોય, અજંપાભરી સ્થિતિ હોય, અથવા તો આર્થિક કે અન્ય કટોકટી હોય, તો તેની અસર પાડોશી તરીકે આપણા પર પણ થોડી પડવાની, અને વૈશ્વિક સ્તર પર પણ ચીનમાં જે સ્થિતિ છે એ પડી રહી છે. તો પાડોશી દેશોની કટોકટીના કારણે શું અસર સર્જાશે ભારત પર અને અન્ય દેશો પર પણ, એશિયા પર પણ, એ ચર્ચા કરવી જરૂરી છે. આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં ત્રણ ખાસ મહેમાન જોડાશે. ડોક્ટર જનારાયણભાઈ વ્યાસ જોડાશે આપણી સાથે, એમ્બેસેડર ડોક્ટર કેતનભાઈ શુક્લા આપણી સાથે જોડાશે, અને ડોક્ટર અમિતભાઈ ધોળકિયા આપણી સાથે જોડાશે. ત્રણેય મહેમાનોનું સ્વાગત છે. વ્યાસજી, એક તરફ ચીન, બીજી તરફ શ્રીલંકા, ગંભીર તબક્કામાંથી આ બંને દેશ પસાર થઈ રહ્યા છે. અને પીએમ મોદીએ પણ કહ્યું ને હમણાં મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં, કોરોના હજુ ગયો નથી, એટલે એ કોરોનાનું સંકટ ફરીથી ચીન ભોગવી રહ્યું છે. આપણે પણ ત્યાં આગાહીઓ છે. પણ જે પ્રકારની શ્રીલંકા ચીનમાં સ્થિતિ છે, જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, પ્રશ્નો બંનેના અલગ અલગ છે. સાહેબ, આપ એ બંનેના પ્રશ્નોની વાત કરો, અને બીજી વાત, તેના કારણે જે સ્થિતિ વર્તમાન સમયમાં ઉદ્ભવી છે અથવા તો ઉદ્ભવશે, તેના પર થોડો પ્રકાશ પાડો. પ્રવીણભાઈ, લગભગ તો આની શરૂઆતમાં આપણે બધા જ ફેક્ટર્સ ઉપર ક્યાંક ને ક્યાંક નુક્તેચીની કરી છે. એ મારું કામ થોડું સરળ બને છે. જી, પણ મારું એવું માનવું છે, ને કેતનભાઈ ઇઝ ઓન ધ પેનલ, આઈ વિલ બી હેપી ટુ ગેટ કરેક્ટેડ. આપણે ચીનની જયારે વાત કરીએ ત્યારે આપણને દેખાડવામાં આવતું પિક્ચર જ જોવાનું છે કે વાસ્તવિક પિક્ચર જોવાનું છે? તમે માત્ર ને માત્ર કોવિડના રાગ આલાપ્યા કરશો તો તમે કદાચ છે સાચી કટોકટી છે સમજી જ નહીં શકો. ચીન છે, અને ચીનમાં બધું જ જે બને છે એ બહારની દુનિયા માટે ખુલ્લું નથી હોતું. એનું આદર્શ ઉદાહરણ શાંઘાઈ છે, જ્યાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓના ડેરા છે, અને શાંઘાઈને લગભગ એ લોકોએ જડબે સલાક કરી નાખ્યું છે કોવિડના નામે. હવે એ થાય એટલે આ બધી મલ્ટીનેશનલ થી માંડીને એ જે આ નાટો કંપનીઓ અને અમેરિકાને, એ બધાની સપ્લાય ચેન તૂટી ગઈ. એમણે જે ખરીદીને મોકલવું છે તે તૂટી જાય. So it is not a question as much as you are talking about. કોવિડ થી હવે દુનિયા ટેવાઈ ગઈ છે. કોવિડના બાના હેઠળ શું શું થઈ શકે એ જુદી વાત છે, પણ દુનિયા કોવિડ થી હવે ગભરાતી નથી. સૌથી વધુ મૃત્યુ કોવિડ થી અમેરિકામાં થાય છે, તો અમેરિકાએ એકે દાડો લોકડાઉન કર્યું નથી કર્યું. એટલે આપણે એક વખતે પેલો હાથીનો એક પગ પકડ્યો ને આપણે નક્કી કરીએ કે હાથી થાંભલા જેવો છે, એમ આપણને જે અનુકૂળ આવે ને એ ઇન્ટરપ્રિટેશન આ દેશ કરવા માટે ટેવાય. એટલે અત્યારે ચીનની વાત આવે એટલે કોવિડ, ને એના કારણે ચીન તકલીફમાં છે, ચીન તૂટી જવાનું છે, મને કશું થવાનું નથી. Nothing is going to happen. China is capable of taking care of their country militarily, economically and otherwise. એની બહુ ચિંતા આપણે કરવાની જરૂર. આપણે આપણી સપ્લાય ચેનનું શું થશે એની વાત કરો. તમે, ચાઇના ઇઝ યોર લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર, તમારો સૌથી મોટામાં મોટો વેપાર ભાગીદાર ચીન છે.
અને ચીનથી અમુક વસ્તુઓ જો ના આવે તો આપણા ત્યાંની ઇકોનોમિક પ્રવૃત્તિ, દાખલા તરીકે તમારે ત્યાં જો જે લગભગ $4 બિલિયન, $4 અબજ જેટલો આપણે ફાર્માસ્યુટિકલ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ ચીનથી લઈએ છીએ, એ બંધ થઈ જાય તો આપણા ત્યાં 6 મહિનામાં વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સની લગભગ તળિયે ઉઠી જાય ને ભયંકર તંગી ઉભી થાય. ઓટોમોબાઈલ્સ 25% ડેશબોર્ડ કંટ્રોલ સિસ્ટમ્સ કમ ફ્રોમ ચાઇના. There is no other alternative. Even cycles 25% ભાગ ચાઇનાથી આવે છે. સ્માર્ટફોન્સ અને નોટબુક્સ, લેપટોપ્સ, એમાં તો પૂછવા જેવું જ નથી, 100% ચાઇનાથી આવે છે. એટલે આપણને શું અસર થશે એની ચિંતા કરીએ તો મને લાગે છે કે આ જે સપ્લાય ચેઇન છે આપણી અમુક ક્રિટિકલ સેક્ટરમાં, ઇલેક્ટ્રોનિક્સ છે, ઓટોમોબાઈલ્સ છે, ત્યાર પછી આપણે ફાર્માસ્યુટિકલને લઈ શકીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને રિલેટેડ બાબતો લઈ શકીએ, અને આપણો કપાસ વેચવાની વાત તો ખેડૂતને ઘઉંમાં ભાવ સારા મળે આપણે આનંદ કરીએ, પણ ચાઇના લિફ્ટ કરતું કોટન બંધ થઈ જાય તો શું થાય? કપાસનો પાક પણ સારો છે. એટલે આપણી મુશ્કેલી આપણે જો ધ્યાનમાં રાખીએ અને પછી દુનિયાની જગતકાજી બનવાની પ્રક્રિયામાં આપણે સિંહાસન પર બેસીને ન્યાય તોડીએ તો મને લાગે છે વધારે સારું. આપણે જગતકાજી થઈને પહેલા રંગીન ચશ્મા પહેરીને પછી કોઈ પ્રશ્નને જોઈએ છે. That is where we don't go get into. હવે આ શાંઘાઈનો પ્રશ્ન ચર્ચા વગર શાંઘાઈ કેમ બંધ કરવામાં આવ્યું છે? શાંઘાઈ બંધ કરવામાં આવે છે એના કારણો તમને દેખાય છે, ચીન જે આપે છે એના કરતા તદ્દન જુદા છે. એટલે ચાઇનાની પરિસ્થિતિ એ આપણે માનીએ છીએ કે બહુ ખરાબ છે. આપણે તો ચાઇના આપણે એક નાનકડી બ્રિગેડ બનાવીએ તો એ હેડલાઇન આવે છે આપણા ત્યાં, અને ગુજરાતી છાપા તો મસ્ત હેડલાઇન આવે. એક દિવસ તમે વાંચો ને તો 2 કિલો વજન તો હાં સુધીમાં વધી જાય. મારે તે ફ્રિગેટ તરતી મૂકી દે. ચાઇનાના ચીનના પેટમાં તેલ રેડાયું. હવે આપણે 3.5 મહિનામાં 3.5 વર્ષમાં બાંધીએ છીએ, ચીન 3.5 મહિનામાં બાંધે છે. તો એના પેટમાં તેલ શું કરવા રેડાય? ને તેલ આટલું મોંઘું છે કે ચાઇના તેલ જ શું કરવા રેડાય પોતાના? એટલે આપણી ગુજરાતી ભાષા બહુ, હમણાં ભાષા દિવસ ગયો, આપણે ગુજરાતી ભાષાની રીચનેસ અને સદ્ધરતા અદ્ભુત છે, અને એનો પૂરેપૂરો ઉપયોગ જાણકારો કરે છે. એટલે ક્યારે એ કયો ઉપયોગ કરશે એ પણ કદાચ આપણને આ કોવિડ જેટલો જ ઘાતક પુરવાર થઈ શકે. એટલે આ બધી બાબતોમાં ચીનની પરિસ્થિતિ જે છે, વી શુડ વરી અબાઉટ બાયલેટરલ ટ્રેડ and rest of it we should leave to China to fend for it. અને એ મારા મત પ્રમાણે China is capable of taking care of it. Of course they are passing through the crisis. એમને પણ વિદેશ વેપારમાં ચાઇનાનો 19% હિસ્સો છે, આપણી માફક સાવ તળિયું નથી આવ્યું, એટલે એમને તકલીફ નહીં પડે એટલી જેટલી આપણને પડશે. આપણે $600 અબજ માંથી આ વર્ષે $100 અબજની તો ફુવાડી મારી દઈશું. પછી દર વર્ષે $100 અબજ જો 3-4 વર્ષ ચાલે ને વધતી બાંધણીમાં જાય તો 4 વર્ષમાં આપણે 1990 ની સ્થિતિએ પહોંચી જઈએ. કારણ કે નથી તમારી ક્રૂડ ઓઇલ એટલે એની આયાતો ઘટવાની, નથી તમારી જે બાકીની જે એસેન્શિયલમાં તમે ગણો તો ખાદ્ય તેલોની આયાત ઘટવાની, તમારી બીજા બધા જરૂરિયાત ઉપરાંત સોના કે એની આયાત પણ તમે ખુલ્લી રાખશો અત્યારના ડ્યુટી લેવલે તો એવો જ છે. અને તમારે કમ્પલસરી મિલિટરી વેર અને શસ્ત્રોની આયાત કરવી પડે છે. એટલે આમાંથી તમે શું કરવાના છો કે આપણે 19 કિલો તેલ ખાઈએ છીએ તે ઘટાડીને સરકાર અપીલ કરશે કે ભારતનો નાગરિક જો દેશભક્તિ હોય એનામાં તો રસ્તા પર સ્લોગનો બોલાવ્યા કરતા 19 કિલો તેલ ખાય છે એના બદલે 9 કિલો ખાય. આ લાલ બહાદુર શાસ્ત્રીએ કરી બતાવ્યું ચોખા ને સંલગ્ન આઈટમોના કેસમાં. એટલે આ બધી બાબતોને આપણે આપણી રીતે જોવી. કાજી ક્યું દુબળા કે સારા શહેર કી ફિકર, આપણે આ કહેવતને સાચી પાડીએ છીએ. કાજી ક્યું દુબળા તો કે સારા શહેર કી ફિકર હે માજી સાહેબ.
આપણે આખી દુનિયાની ચિંતા કરવા જતા આપણે ક્યાં જવાના છીએ એની ચિંતા ભૂલી જઈએ છીએ. આપણે વિદેશી હુંડિયામણની તકલીફ વધતી જવાની છે આવનાર સમયમાં, મોંઘવારી વધતી જવાની છે આવનાર સમયમાં, અને માંડ કરીને આપણું ઉત્પાદન પાટે ચડી રહ્યું છે. તેવે સમય આપણી ચાઇના સાથેની સપ્લાય ચેઇન તૂટી જાય તો શું થાય એ વાત આપણને સમજાવવી જોઈએ. કારણ કે આ ઉદ્યોગો જો એમને જે ચાઇનામાંથી માલ મળે છે એ નહીં મળે તો બીજે સોર્સિંગ કરતા 6-8 મહિના લાગે, પછી ભાવ અનુકૂળ આવે છે કે નહીં, એ દરમિયાન એમનું ઉત્પાદનની આખી પ્રક્રિયામાં કદાચ ખોટકો આવી જાય. હાઉ આર વી ગોઈંગ ટુ ડીલ વિથ ઇટ? ઇશ્યુઝ છે તે આ છે બધા. ચાઇનાના આંતરિક ઇશ્યુ છે એ આપણે બહુ ચિંતા નથી કરવા જેવી. પાવો પાવાના પાપે જશે, આપણે એની બહુ ચિંતા કરવા. અને આમે ગુજરાતીમાં તો એવું કહ્યું છે કે બહુ જર બહુ છોકરા અને દો નારી ભરથાર, પૂતનો કો મત માર્યો માર રહો કિરતાર. હવે બહુ છોકરા જ્યાં છે એટલે વસ્તી બહુ છે, એને મારવાની જરૂર જ નથી, ભગવાને જ એને મારીને મૂકેલો છે. હવે આપણે નંબર 1 જવાના છીએ, ખ્યાલ આવશે કે આ બહુ જર બહુ છોકરા એ ક્યાં નડે છે. એટલે આ બધી બાબતોની આપણે ચિંતા કરીએ મને લાગે છે વ્યાજબી છે. વી should feel our supply line threatened and we must critically re-examine it. Wherever જરૂરી હોય ત્યાં વૈકલ્પિક સપ્લાય અથવા તો ઇન્ડિજનાઇઝેશન જો શક્ય હોય તો એ કરવું જોઈએ. અને એ બધું કર્યા પછી આપણે ચોક્કસ પાડોશી છે ચીન એટલે આપણે ચીનની ચિંતા કરીએ, પણ પાડોશીના ઘેર આગ લાગી હોય તો આપણી 2 વળીઓ એમાં નખાય નહીં તો આપણા ઘેરે લાગ્યા. એટલે આ ખ્યાલ કરવો જોઈએ. શ્રીલંકામાં તો હવે હોલિકા દહનનો કાર્યક્રમ પૂર્ણ ઝડપે ચાલી રહ્યો છે. એટલે આ જે રાજકારણીઓ છે જે અનબાઉન્ડ એટલે જેને અમર્યાદ સંપત્તિ ભેગી કરે છે અને પછી એક દિવસ એવો આવે છે કે બધી બળી જાય છે, જાતે પોતે પણ જાન ગુમાવે છે. આની રાજપક્ષેની મહેન્દ્ર રાજપક્ષેની ગાડીઓનું કલેક્શન તમે જુઓ તો મગજ કામ ના થાય. હવે આ તમારે ક્યાં ભેગું કરવાનું છે? વડાપ્રધાન છો, તમે ગાડીઓના વેપારી છો, પણ આપણા ત્યાં એટલે ઓલ પોલિટિશિયન્સ મોર ઓર લેસ ઇન્ક્લુડેડ. તમે છે અહીંથી અમેરિકા સુધી જાઓ ને પોલિટિશિયન્સ બધા હરખા જ છે. આપણને એમ લાગે છે કે ત્યાં સ્પીડ મની ક્યાંક ક્યાંક કામ કરે છે. એટલે આ બધી બાબતોમાં આપણે શ્રીલંકાને કેટલું ઉભું રહેવાનું છે એની સાથે, કેટલો ટેકો આપવાનો છે, અને શ્રીલંકાની સાથેની દોસ્તી એને એ સમજાવીને કે જો ક્રિટિકલ નીડ્સ તારી અમે પૂરી પાડીએ છીએ, પણ તારે પણ ક્યાંકથી હજુ વચગાળાની ગવર્મેન્ટ ક્યારે આવશે, ચૂંટણીઓ થશે, અત્યારે તો ચૂંટણી થાય કોઈ માહોલ નથી, તો એ વચગાળાની સરકાર શ્રીલંકાને સંભાળી શકશે કે કેમ? શ્રીલંકાના સંબંધ ચાઇના સાથે બગડી જવા જોઈએ. હવે એમાં કઈ પ્રશ્ન છે કે ચાઇનાએ કરાર ના પાડી દીધી એની લોન રિશેડ્યુલ કરવાની, તો ચીનના શ્રીલંકાના સંબંધોમાં તો જે ખાટું નખાવાનું હતું નખાઈ ગયું છે. પણ બાકી આપણે શ્રીલંકામાં કેટલા હદ સુધી તેવું છે? ઘણી વાર એવું થાય કે આપણે ક્રાઇસિસમાં ઉત્સાહથી ભાગ લઈએ, બધું કરીએ અને પછી નેપાળ જેવું થાય. એટ ધ એન્ડ ઓફ ઇટ આપણે જશના બદલે જશ લઈ ગયા. તો એઝ ફાર એઝ શ્રીલંકા ઇઝ કન્સર્ન એની ક્રાઇસિસ વિશે તો આપણે બધું બહુ ડિસ્કસ કર્યું છે. પણ ભારતે શું કરવાનું છે? ત્યાં લશ્કર મોકલવાનો છે, પીસ કીપિંગ ફોર્સ મોકલવાના છે, ત્યાં પુરવઠો મોકલવાનો છે, ત્યાં તમારે ઓઇલ અને ડીઝલ ને પેટ્રોલ પૂરા પાડવાના છે, ત્યાં ચોખા પૂરા પાડવાના છે. શું કરવાનું છે? બી ક્લિયર વિથ ધેમ ઓલ્સો. એટલે અપેક્ષાઓને કોઈ અંત નથી હોતો અને મરતા ક્યાં ના કરતા જેવું છે. એટલે ચાઇના અને અત્યારે એને IMF-માં પણ ઢા નાખી છે એને એની પાસેથી લોન લેવા માટે, પણ એ કઈ દાળ ગળે તેવું લાગતું નથી. ગળે તો સારું, બિચારા પાડોશીઓ છે, આપણા ત્યાં ના હોય તો પાડોશીના ઘેર જ. પણ અત્યારે તો એ તકલીફ વાળું કામ દેખાય છે. એટલે પ્રશ્નો આપણી સંદર્ભમાં આપણે જોવા જોઈએ, દુનિયાના સંદર્ભમાં પછી દુનિયાના સંદર્ભમાં જોવા પડશે. કારણ કે આપણે વિશ્વ નાગરિક છીએ, વી આર ઇન એ ગ્લોબલાઇઝડ વર્લ્ડ. એટલે દુનિયાને તો બાજુ પર મૂકીને કઈ નહીં કરી શકો. પણ એમાંથી નિરક્ષીર વિવેક હોય તો એ સમજ કોણ આપશે? એ શ્લોક એવું કે છે કે હંસ શ્વેત બક શ્વેત કો ભેદ બક હંસયો, નિરક્ષીર વિવેકે તું હંસો હંસ બકો બક. અત્યારે
આપણી રાજનીતિ હંસ છે કે બગલો છે એ હવે પછીનો સમય નક્કી કરીને કહેશે. ઘણા બધાના ભ્રમ ભાગી ગયા છે, ભલે જાહેરમાં ન કબૂલ કરતા હોય પણ ખાનગીમાં મળે એકલા ત્યારે કે છે સારું આમાં તકલીફ તો લાગે છે, તો પછી આપણે કહીએ કે તમને તેલ તમારો 5,000 ડબ્બો જશે, ચિંતા નથી થતી તમને? ના, એમ કે આવું રામનું થશે, રામનું થશે, રામનું થશે. અહીં તો બધા ઉત્તરો રામ પાસે છે. એટલે આ પરિસ્થિતિમાં આપણે એક ભયંકર સિચ્યુએશનમાં છીએ. બંને બાજુ એવા દેશો છે કે એ ક્યાં બીજી રીતે તમારી અર્થવ્યવસ્થા અને તમારી ખાદ્યાન્ન સુરક્ષાને સીધી રીતે માર મારે એવા છે. અને આપણે પેલો એનિમિયાનો કેસ છીએ અને રક્તદાન કરીએ છીએ, કારણ કે ડીઝલ ને પેટ્રોલમાં આપણી સ્થિતિ કયા દાડે સારી હતી તે આપણે શ્રીલંકાને આપવાનું શરૂ કરીએ. અહીં ભિખારી મેરમેરાયા ચાલે છે. એટલે આ પરિસ્થિતિમાં આપણે શું કરવાનું છે એ ચર્ચા આપણે કેતનભાઈ પાસેથી અને આપણા પ્રોફેસર સાહેબ ધોળકિયા સાહેબ પાસેથી સાંભળવાની છે. એટલે એ મને લાગે છે એમને વધારે સમય આપીએ તો વધારે સારું રહેશે. તમે ને હું ઓછું ભૂલ્યા છે. ઓકે, ધન્યવાદ વ્યાસજી. કેતનભાઈ જે રીતે વાત કરી કે આપણે શું ભલે ચીનમાં જે થાય પણ ચીનની અસર એ સપ્લાય ચેન ખોરવાય તો આપણને શું અસર થશે, અથવા તો શ્રીલંકાની વાત કરીએ. આમ તો બાય ધ વે તમે મને વિડીયોઝ મોકલ્યા છે રાજપક્ષેના જે કારના કલેક્શનના છે, તમે મને વોટ્સએપ કર્યા છે, પણ અત્યારે જે પરિસ્થિતિ છે શ્રીલંકામાં અને 5 સપ્તાહમાં બીજી વખત સાહેબ કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. હવે આ પરિસ્થિતિ કાબુમાં આવતા કેટલો સમય લાગશે અને કદાચ કાબુમાં ન આવી ત્યાં સુધી એ પરિસ્થિતિ આપણને પણ કેટલી દજાડશે અથવા તો આપણા માટે કેટલી તકો, આ ભૂતકાળમાં પણ વાત કરી છે, તો આપણે શ્રીલંકા પર વાત કરીએ. હા, પહેલા શ્રીલંકા પર કરીએ, ચાઇના બીજા ભાગમાં કરીએ જી. અને ભારતનો તો આખો ટોપિક જ જુદો થઈ શકે એવું છે. શ્રીલંકામાં આપણે જોઈએ ને તો લાસ્ટ ટાઈમ જે વાત થઈ હતી કે એ લોકોને આ પરિસ્થિતિ થઈ એના કારણ શું છે. સૌથી પહેલા આપણે જોઈએ ને તો એક જે જયનારાયણ કેવું નિરીક્ષિત વિવેક, સૌથી મોટો પ્રોબ્લેમ શ્રીલંકામાં થવાનું કારણ એ છે કે જ્યારે આ રાજપક્ષા મહેન્દ્ર રાજપક્ષા અને 2004-5માં આવ્યા એટલે આપણે જોવા જઈએ તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ કેસ સ્ટડી જેવું છે. આપણે ઇન્ડિયા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને આજુબાજુના બીજા બધા દેશો માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું એક કારણ તો ઇકોનોમી છે, ઇકોનોમી વિશે તો આપણે વાત કરીએ જ છે, પણ બીજું ઇમ્પોર્ટન્ટ કારણ છે જે એથનો રિલિજિયસ કોન્ફ્લિક્ટ, કે ત્યાં આગળ જે આખું જે વાતાવરણ બગડ્યું એટલે 1972માં પહેલી વાર બુદ્ધિઝમને લોકોએ સ્ટેટ રિલિજન ડિક્લેર કર્યો અને ત્યાં આગળ એક બહુ જે કહેવાય કે બોધુ બાલાસેના બુદ્ધિસ્ટ ફોર્સ આખો જે બન્યો, બીજી આપણે જે કે ફ્રિંજ એલિમેન્ટ આપણે ત્યાં છે કે રાવણ બાલિયા, સિંહાલા રાવિયા બધા આઉટગ્રુપ. તો આને લીધે શું થયું કે શ્રીલંકાનું આખું જે પરિસ્થિતિ હતી એ ધીમે ધીમે વધારે ને વધારે બગડતી ગઈ. એનું સૌથી પહેલું કારણ એ હતું કે 2019માં એક ઈસ્ટર્નની ઉપર એક બોમ્બ ફૂટ્યો ને એમાં જે આખું ચર્ચમાં એ પછી જે આખું વાતાવરણ ત્યાં બગડ્યું અને એ પછી બગડતું જ ગયું. તો એના માટે આપણે જોઈએ તો ઓક્ટોબરની 28મીએ ગોલકોડા કાનસપ્પા એમણે એક પ્રેસિડેન્ટ ટાસ્ક ફોર્સ ઉભો કર્યો. એ ટાસ્ક ફોર્સ શું કરશે? એ લોકોનું હતું કે આપણે શ્રીલંકાની લિંગ્વિસ્ટિક આઈડેન્ટિટી અને રિલિજિયસ આઈડેન્ટિટી તેના માટે એ લોકોએ એક આખું કમિશન નિમ્યું અને એ કમિશનને ઘણા પાવર આપ્યા. એટલે આ જે આખો જે ત્યાં શ્રીલંકાનો ઘટનાક્રમ છે એમાં બે વસ્તુ બની. એક તો આપણે ઇકોનોમી જોવા જઈએ તો જે જયનારાયણ કહ્યું કે જ્યારે 2020માં એક સ્ટ્રોંગમેન તરીકે આવ્યા એટલે આજકાલ એક વર્લ્ડમાં એક નવી જે કહેવાય કે લોકશાહી માટે ખતરા જેવું છે કે સ્ટ્રોંગમેન તો અર્ડોગાન છે, બોલ્સોનારો છે, ટ્રમ્પ છે, તે જે સ્ટ્રોંગમેન ઇમેજ છે એને લોકો પસંદ કરે છે. હમણાં કાલે ઇન્ડોનેશિયામાં જે બોમ્બ જીતી ગયો એના ફાધર 1986માં ક્યુમાં એમને કાઢી મૂક્યા હતા. તે ફરી ઇન્ડોનેશિયામાં ફિલિપાઇન્સમાં પ્રેસિડેન્ટ બનશે. તો આ જે પરિસ્થિતિ એમાં જે એ લોકો બધા ભાઈઓ અને એમના ભત્રીજાઓ કે 3 ભત્રીજા ચમલ, નમલ, બાસિલ અને સશિન્દ્ર, મહેન્દ્ર રાજપક્ષા પ્રાઇમ મિનિસ્ટર, તો કુલ 6 જણા એક જ કુટુંબના બધા ભેગા થયા. કરપ્શન ખૂબ વધી ગયું અને એમાંય જે સશિન્દ્ર રાજપક્ષાએ એક નવો નિર્ણય લીધો 100% ઓર્ગેનિક ફાર્મિંગનો નવેમ્બરમાં, પછી એને પાછો ખેંચ્યો. એટલે જે કહે કે શ્રીલંકાની આખી ઇકોનોમી તૂટી ગઈ. એક તો કોવિડની ઇમ્પેક્ટ હતી, રેમિટન્સીસ 25% ઘટી ગયા, ટુરિઝમ 70% ઘટી ગયું અને જે લોન હતી એમની પાસે જે ટોટલ જે હતું ખાલી હવે $45 મિલિયન, એટલે કે એમની પાસે કોઈ પૈસા જ રહ્યા નથી, એસેન્શિયલ આઇટમ ખરીદવાના પૈસા નથી રહ્યા. તો આ પરિસ્થિતિમાં
જે કહેવાય એ ઉમાશંકર જોશીની કવિતા છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, એટલે એના જેવું થયું છે કે ત્યાં આગળ એટલી મોટી મોટી ક્યુ થાય છે, સહી નથી પરીક્ષાઓ માટે, અને જે કહેવાય કે ટ્વિન ડેફિસિટ ઇકોનોમી એટલે કે એક્સપેન્ડિચર ઇન્કમ કરતાં વધી જાય અને જે બાકીની ઇન્કમ હોય એ ઘટી જાય, તો એમની પાસે જે પેમેન્ટ કરવાનું એમને $4 બિલિયન તો આ વર્ષે પેમેન્ટ કરવાનું છે, એટલે ચાઇનાએ હાથ ઉપર કરી લીધા છે. આપણે એમને $500 મિલિયન ક્રેડિટ લાઈન આપી છે, એક તો ડીઝલ માટે આપી છે $1 બિલિયન ક્રેડિટ લાઈન, એસેન્શિયલ આઇટમ માટે આપી છે $1 બિલિયન સ્વેપ કર્યો છે. મને એવું લાગે છે કે ચાઇના IMF ની લોન કદાચ એ લોકોને $6 બિલિયન મળી જશે અને ચાઇના બીજા $2.5 બિલિયન ડિસ્કશન કરે છે એટલે એ કદાચ આપશે. પણ ઓવરઓલ એમની ઇકોનોમી જે તૂટી એનું એક મોટું કારણ છે. એમાં બે અત્યારે બહુ મોટા સારા સ્ટડી આવ્યા છે. એક તો બહુ પહેલા શરૂ થઈ ગયો હતો, જર્મનીની ગુટેનબર્ગ યુનિવર્સિટીએ કર્યો હતો, અને બીજો હાર્વર્ડે કર્યો છે. એમાં એ લોકો એવું કે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આજકાલ મારા ખાલી ઇન્ડિયામાં પણ ડિસ્કસ થઈ રહી છે કે માણસનો જે નેચર છે હંમેશા વાયોલન્ટ રહેતો હોય છે, અને એની અંદર જે હોય છે આ જે ડિસ્કશનો થતા હોય છે સોશિયલ મીડિયામાં, એની એના આત્મા પર જે ઇફેક્ટ પડે છે અને જે ઇનડોક્ટ્રાઇન બ્રેન વોશિંગ થાય છે, એટલે એને લીધે જે માણસ હોય એનું મેન્ટલ પોટેન્શિયલ ઘટતું જાય છે. હવે આમાં આ બધી જ વસ્તુઓ શ્રીલંકામાં થઈ છે. સૌથી પહેલા એક તો આઈડેન્ટિટી ઓફ સુપર રેસિઝમ, એટલે લોકો કે બુદ્ધિઝમ અને બુદ્ધિસ્ટ લોકો સૌથી મહાન છે. બીજું ઇન ગ્રુપ બાયસ, એક ગ્રુપ આખું ખરાબ છે અને બાકી બધું બહુ સારું છે. ત્રીજું આઉટ ગ્રુપ પ્રેજ્યુડાઇઝ, એટલે લોકો મુસલમાનોને એ લોકોને પહેલા તામિલ જોડે એ લોકોને શું કહેવાય કે માસ ડિક્લેરેશનમાં એ લોકોને દૂર કર્યા, અને જે જ્ઞાન સારા થેરો હતા એમને જેલમાં નાખ્યા હતા, એ જેલમાંથી બહાર આવી ગયા. એ અત્યારે ત્યાંના જે બુદ્ધિસ્ટ છે એમને જે કહેવાય કે માફી આપી દીધી 8 વર્ષની જેલમાંથી. એમને લીધે જે આખું આ પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં એ લોકોએ જે કહેવાય કે મસ્જિદો પર હુમલા કર્યા, પછી નવા જે રિલિજન કે બોયકોટ, હિજાબ પર બોયકોટ કરો, પછી આજે એમ કે લોકો ખરીદવાનું બંધ કરે, એટલે ડ્યુઅલિસ્ટિક થિંક કે મુસલમાનો પાસેથી વસ્તુઓ ના લેવી જોઈએ. બુદ્ધિઝમ ખતરામાં છે, એટલે બુદ્ધિઝમને માટે બહુ છે સોફ્ટ અને હાર્ડ સ્પીચ, અને છેલ્લે ડ્રાઈવ ઓફ પોલિટિકલ પાવર. એટલે આ જે આખો કોકટેલ થયો છે એ કોકટેલ શ્રીલંકામાં ધાર્મિક ઉન્માદનો થયો, સાથે સાથે ઇકોનોમી બેસી ગઈ. તો આ બંને વસ્તુ થઈ. આજે જે ટ્વિટર કર્યું છે બહુ ખતરનાક છે. એમણે લખ્યું છે એમના પ્રેસિડેન્ટે કે આને લીધે રેશિયલ ડિસહાર્મની થશે, એટલે એનો અર્થ કે ફરી પાછું એ લોકો એક બાજુ બુદ્ધિ છે 70% છે, અને આપણા જેવું જ છે, એ લોકોને ડાયવર્સિટી સારી છે, 6% ક્રિશ્ચિયન છે, 8% મુસ્લિમ છે, 12% તામિલ છે, અને 70% બુદ્ધિસ્ટ છે. તો બુદ્ધિઝમ આપણે જેવી રીતે વાત કરીએ છીએ વસુધૈવ કુટુંબકમ, તો બુદ્ધિઝમ બી અહિંસા પરમો ધર્મોમાં માનનારા છે. પણ આ આખું જે રિલિજિયસ કોકટેલ અને ઇકોનોમિક ડિઝાસ્ટર થયો છે તે પરિસ્થિતિ બહુ ખરાબ છે. તો આપણે માટે શું ઇમ્પોર્ટન્ટ છે? આપણે માટે 3 વસ્તુ છે. એક તો સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ, આપણા જે ટ્રાન્સશિપમેન્ટ છે કોલંબો પોર્ટના, તો 70% જે શિપમેન્ટ ટ્રાન્સશિપમેન્ટ આવે છે કોલંબોમાંથી આવે છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ જે તામિલ લોકો છે તો ત્યાં પરિસ્થિતિ ખૂબ જ મળશે, તો આપણે માઇગ્રેશનનો પ્રોબ્લેમ થાય. હવે આપણે બહુ વર્ષો પહેલા જોયું હતું કે આઈપી ઓપરેશન પવન થયું હતું, તે આપણો બહુ એક કડવો અનુભવ હતો. એટલે આપણે ત્યાંની પરિસ્થિતિનું જે કહેવાય કે ખૂબ જ બાદ જેવી નજરે એનું ધ્યાન રાખવું જોઈએ, પણ ત્યાં વચ્ચે અંદર ઇન્ટરફિયર કરવું એ આપણે માટે બહુ એટલું બધું ફાયદાકારક રહેશે નહીં. એટલે જે અફવાઓ ચાલે છે કે મિલિટરી ઇન્ટરવેન્શન, કે મને નથી લાગતું કે આપણે એમાં ભારતની સરકાર કે વિદેશ નીતિ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. પરિસ્થિતિ ગંભીર રહેવાની છે, કારણ કે આમાં એક બહુ મોટી પરિસ્થિતિ જે આખી દુનિયામાં ખરાબ થઈ રહી છે, અને શ્રીલંકા એમાંનો સૌથી પહેલો દેશ છે કે જે કોવિડ અને યુક્રેનને લીધે જે ઇકોનોમિક પરિસ્થિતિ થઈ એનો ભોગ થયો છે. પણ અંકટાડનો એક લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે, એ રિપોર્ટની અંદર એ લોકોએ કહ્યું છે કે 69 કન્ટ્રી આ યુક્રેન વોર એટલે કે ફૂડ, એનર્જી સિક્યોરિટી અને કોવિડને લીધે ઇકોનોમી છે તેને જે એટલા કન્ટ્રીને ઇમ્પેક્ટ થઈ શકે, એમાં આફ્રિકાના 15 દેશ છે, એશિયાના પણ 15 દેશ છે. એટલે આ જે આખી પરિસ્થિતિ છે કે આડોશ પડોશના દેશો જો અસ્તવ્યસ્ત થવા માંડે તો આપણે જે કહેવાય કે એમાં જે જુદી જુદી જાતના પરિબળો ભાગ ભજવી શકે. એક તો ચાઇનાનું ઇન્ટરફેસ વધી શકે છે, ત્યાં આગળ જે આતંકવાદીઓ છે કે જો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થાય એ લોકોનું પણ ત્યાં આગળ જે કહેવાય કે ISIS ને લોકો પણ ત્યાં હતા. એટલે આ પરિસ્થિતિમાં આપણે માટે શ્રીલંકા ટોટલ તૂટી ના જાય, એટલે આપણે જે એમને પેટ્રોલ ડીઝલ થોડું ઘણું આપીએ છીએ, બીજી બધી મદદ કરીએ છીએ, અને એ ચાલે. પણ
કે આમાં વધારે પડતો ચંચુપાત કરવો એ હાલની પરિસ્થિતિમાં, કારણ કે પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક છે. એમના પ્રાઇમ મિનિસ્ટરને ભાગી જવું પડે, એમનું ઘર સળગાઈ નાખ્યું, કારો તો સળગાઈ, પણ એ નેવલ બેઝમાં જતા રહે છે ત્રિંકોમાલી. એમનું જે મ્યુઝિયમ હતું એમના એન્સેસ્ટ્રલ હાઉસમાં મેડુમુલાનામાં, એને સળગાઈ નાખ્યું છે. હમામ બોટામાં ઘર હતું એ સળગાઈ નાખ્યું છે. એટલે જે આખી પરિસ્થિતિ જે ખરાબ થતી જાય છે એ પરિસ્થિતિમાં આપણે ખાલી એ ધ્યાન રાખવું, આપણને બહુ ઇકોનોમી પણ આપણા જે શિપમેન્ટ છે એને ઇમ્પેક્ટ થઈ શકે એક વસ્તુ, અને બીજી રેફ્યુજીસ અહીંયા ના આવે કે જેથી આપણી પરિસ્થિતિ અહીંયા ઇન્ડિયામાં પણ થોડી કથળે. એટલે આ બે વસ્તુનું શ્રીલંકામાં ધ્યાન રાખવા જેવું છે. પણ એક આમાંથી બોધપાઠ શીખવા જેવો છે કે એ લોકોએ જ્યારે અનુરાધાપુરમમાં એને સોગંદવિધિ કરી કે કેન્ડીની અંદર બહુ મોટી સભા કરી પ્રેસિડેન્ટે, અને એ પછી આખું જે મેં જે કહ્યું બુદ્ધિસ્ટ કોર્સે આખું જે નવું કોન્સ્ટિટ્યુશન લાવવાનું કહ્યું. એટલે આવી બધી પરિસ્થિતિઓમાં અત્યારે ઇકોનોમી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને એમાં નિર્ક્ષીર વિવેક બહુ જ જરૂરી છે. કારણ કે ઇન્ડિયાની આપણે સેકન્ડ હાફમાં વાત કરીશું. ક્રેડિટ રેટિંગની અંદર આપણે અત્યારે BAA નેગેટિવ છે, એની પછી નેક્સ્ટ આવે છે જંગ, અને એની અંદર આ બધી જ વસ્તુઓનું મૂડી, વર્લ્ડ બેંક કે બીજે કોઈ પણ રેટિંગ એજન્સી આ વસ્તુનું ધ્યાન રાખતી હોય છે. એટલે એક તો આપણે ફોરેન એક્સચેન્જનો પ્રોબ્લેમ છે. એટલે બીજા હાફમાં આપણે વાત કરીશું કે આ જે શ્રીલંકામાંથી એક બોધપાઠ લેવો જોઈએ, એક ઇકોનોમીનું ધ્યાન આપવું જોઈએ. બાકી બધી વસ્તુ 21મી સદીમાં બહુ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઓકે, બહુ સારી વાત કરી. એક બ્રેક માટે રોકાઈશું. આપણા માટે પણ શું બોધપાઠ લેવો જરૂરી છે, અને સાથે સાથે શ્રીલંકામાં શું સ્થિતિ બની રહી છે કે વચગાળાની સરકાર બનાવાય, ને બનાવાય તો શું આ પ્રોબ્લેમમાંથી બહાર આવશે શ્રીલંકા? ડોક્ટર અમિતભાઈ ધોળકિયા આપણી સાથે છે. બ્રેક બાદ આ પરિસ્થિતિ પર તેમને સવાલ કે કઈ રીતે નીકળશે બહાર શ્રીલંકા પરિસ્થિતિમાંથી. વેલકમ બેક. પાડોશી દેશ ચીન અને શ્રીલંકામાં કટોકટીની વાત કરી રહ્યા છે, તેની સ્થિતિ અને અસર આપણા પણ શું પડશે તેની ચર્ચા બ્રેક પહેલા કરી. ચર્ચા આગળ વધારીએ. પ્રોફેસર અમિતભાઈ ધોળકિયા આપણી સાથે છે. અમિતભાઈ, બખૂબી રીતે કેતનભાઈએ વાત કરી કે અત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે શ્રીલંકામાં, પણ હવે આપના માટે એ સવાલ છે કે આ પરિસ્થિતિમાં શું કોઈ વચગાળાની સરકાર બનાવાય તેવી આપ કોઈ શક્યતા જોઈ રહ્યા છો શ્રીલંકામાં? અને શું આવનાર સમયમાં શ્રીલંકામાં સરકાર જે આર્થિક સંકટ અને બેરોજગારીથી માંડીને જે ભૂખમરાની સ્થિતિ છે શું કાબુમાં લઈ શકશે? પ્રવીણભાઈ, કેતનભાઈએ જે વાત કરી એને જો આગળ વધારીશ. શ્રીલંકા અત્યારે બે ક્રાઇસિસનો ભોગ બન્યું છે. એક છે આર્થિક કટોકટી, અને આર્થિક કટોકટીમાંથી જે નિષ્પન્ન થઈ એ રાજકીય કટોકટી. સૌથી મોટો જે બોધપાઠ આમાંથી લેવાનું છે તે એ છે કે કોઈ પણ દેશે અર્થતંત્રને અને આર્થિક મુદ્દાઓને અને આર્થિક નીતિઓને ક્યારે અવગણવી ન. સંવેદનશીલ જે મુદ્દાઓ હોય છે તે ચૂંટણી જીતાડી શકતા હોય છે, પરંતુ લાંબા ગાળે દેશની સ્થિરતા એ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ ઉપર અવલંબિત છે. બીજો જે લેસન શ્રીલંકા પાસેથી લેવાનું છે એ છે કે ટુ મચ ઓફ પોપ્યુલેશન કમ્સ વિથ અ વેરી હેવી પ્રાઇસ. મહિન્દા રાજપક્ષે પોતે પણ એ વાત કબૂલી કે શ્રીલંકાની અત્યારની જે ક્રાઇસિસ છે એની પાછળ કોવિડ દરમિયાન જે ટુરિઝમ લગભગ બંધ થઈ ગયું એ એક ફેક્ટર તો છે જ, પરંતુ પ્રજાને ખુશ કરવા માટે જે મોટા મોટા ટેક્સ શોપ્સ અને બેનિફિટ્સ શ્રીલંકાની સરકાર દ્વારા આપવામાં આવ્યા, અને જે નોન પ્રોડક્ટિવ એવા ખર્ચા વધી ગયા શ્રીલંકામાં, એને કારણે આખી જ આ જે ડેટ ક્રાઇસિસ ઊભી થઈ. એટલે મેક્રો ઇકોનોમિક મિસમેનેજમેન્ટ એ પણ એક બહુ મોટું ફેક્ટર છે શ્રીલંકાની આ આર્થિક કટોકટી પાછળ. અને ત્રીજું જે ફેક્ટર છે કે એક જે સામાજિક ઉન્માદ ઉભો કરવામાં આવ્યો, કેતનભાઈ કહ્યું એ પ્રમાણે ઇથનો રિલિજિયસ લાઇન્સ ઉપર, એ એવી વસ્તુ છે કે તમારા ઉપર જ ચડી જાય છે ક્યારેક. એ એક ફ્રેન્કેનસ્ટાઇન જેવું છે. એક વખત એને તમે બહાર કાઢો પછી એ ક્યાં જશે, એના ઉપર કેવી રીતે તમે નિયંત્રણ કરશો એ કોઈને ખબર નથી હોતી. એટલે ભારત માટે આ પરિસ્થિતિમાંથી એ જ શીખવાનું છે કે હજી સુધી આપણું અર્થતંત્ર ઘણું મજબૂત છે, પરંતુ શ્રીલંકા અને ચીનમાં આર્થિક રીતે જે
પડકાર ઉભો થયા છે એમાંથી આપણે એ જ શીખવાનું છે કે મેક્રો ઇકોનોમિક મેનેજમેન્ટ આપણે ખૂબ જ વ્યવસ્થિત અને સાઉન્ડ બેઝિસ પર કરવાની જરૂર છે અને જેમાં કોઈ પણ રાજકીય ચૂંટણી લક્ષી મુદ્દાઓને વચ્ચે ના લાવવા જોઈએ. ભારતને માટે શ્રીલંકામાં બીજા પણ કેટલાક મને લાગે છે કે લાંબા ગાળા માટે આપણા હિતો એમાં સંકળાયેલા છે. એક તો છે કે અને આ વસ્તુ કદાચ આ ક્રાઇસિસમાં સિલ્વર લાઇનિંગની જેમ આવી છે એ છે કે શ્રીલંકા હવે સમજી ગયું છે કે ચાઇના ઉપરનું વધારે પડતું અવલંબન શ્રીલંકાને માટે લાંબા ગાળે વિઘાતક સાબિત થઈ શકે છે. શ્રીલંકા અત્યારે ચીન પાસે જવાને બદલે IMF પાસે બેલ આઉટ પેકેજ માટે ગયું છે અને ચીને આનો વિરોધ પણ કર્યો છે કે તમે IMF પાસે કેમ ગયા. ભારતે પણ લગભગ $1 બિલિયન થી પણ વધારે લાઇન ઓફ ક્રેડિટ ઓફર કરી છે. એટલે ભારતનું જે અત્યારે ડિપ્લોમેટિક જે અત્યારે ગોલ છે આપણું એ છે કે આ પરિસ્થિતિમાં શ્રીલંકાને આપણે ભારતની વધારે નજદીક લાવી અને ચીનના પ્રભાવથી તેને દૂર કરી. હું એવું નથી કહેતો કે ચીન દ્વારા જે ઇન્વેસ્ટમેન્ટ શ્રીલંકામાં કરવામાં આવ્યું એને કારણે આ કટોકટી ઊભી થઈ છે, પરંતુ ચીનનો જે બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવ છે એ ક્યાંક ને ક્યાંક દેશોને નેટ ટ્રેપ ડિપ્લોમસીમાં ફસાવે છે. એ જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે તે લાંબા ગાળાનું એક ડેટ ક્રિએટ કરે છે. એટલે હમ્બનતોટા પોર્ટમાં પણ જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું અને ત્યારબાદ પણ જે ડેટ ચાઇના દ્વારા આપવામાં આવ્યું લગભગ 6% થી પણ વધારે ઇન્ટરેસ્ટ રેટ શ્રીલંકાને, એ પણ એક મહત્વનું પરિબળ ચાઇના શ્રીલંકાની આ કટોકટીમાં રહ્યું છે એવું શ્રીલંકાના પોતાના અર્થતંત્રના નિષ્ણાતો કહી રહ્યા છે. એટલે આપણા માટે એક સિલ્વર લાઇનિંગ એ છે કે આ કટોકટી બાદ જ્યારે પણ શ્રીલંકા એમાંથી બહાર નીકળશે ત્યારબાદ શક્ય છે કે પશ્ચિમી દેશ અને ભારતનું શ્રીલંકામાં ઇન્ફ્લુઅન્સ વધશે ચાઇનાની નામે. અને ભારત માટે નજીકના ભવિષ્યમાં જે ફાયદો છે તે એ છે કે શ્રીલંકા આપણે જાણીએ છીએ તેમ ચાનો દુનિયાનો સૌથી મોટો એક્સપોર્ટર છે. હવે આ ક્રાઇસિસને કારણે સ્વાભાવિક છે કે એની ટી એક્સપોર્ટ્સ પર બહુ મોટી અસર થઈ છે. તો ભારતની જે ચાની કંપનીઓ છે અને એ જ રીતે ટેક્સટાઇલ અને અપેરલ સેક્ટરમાં ચાઇનાનો જે એક્સપોર્ટ છે એ ઘટી રહ્યો છે. એનો ફાયદો પણ ક્યાંક ભારતની કંપનીઓને ટૂંકા ગાળામાં મળી શકશે. આ જે ફાયદાઓ છે તે ટૂંકા ગાળાના છે કે આપણે એ જે સપ્લાય ચેઇનનો જે ગેપ છે તે પૂર્તિ કરવાની કોશિશ કરીએ. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો કે વચગાળાની સરકાર બનશે, એના સિવાય બીજો કોઈ ઉપાય પણ દેખાતો નથી. રાજપક્ષ અને એનું ફેમિલી એટલી હદે ડિસ્ક્રેડિટ થઈ ગયા છે કે SLPP એમનો જે પક્ષ છે તે અને આ આખું જે પરિવાર છે એના સિવાયના કોઈક નેતૃત્વને વચગાળા માટે શ્રીલંકાની કમાન સોંપવી પડે અને ત્યારબાદ એક વખત IMFના પેકેજ દ્વારા અને બીજા એક્સટર્નલ જે કોઈ પણ મેજર્સ લેવામાં આવે એના દ્વારા શ્રીલંકાની ઇકોનોમી જ્યારે સ્ટેબલ થાય ત્યારે ફરી પાછું ચૂંટણી દ્વારા ત્યાંની એક વ્યવસ્થિત સરકાર બનાવી જોઈએ. એક વસ્તુ આશાનું કિરણ છે કે શ્રીલંકા એ મજબૂત લોકશાહી છે. દક્ષિણ એશિયામાં ભારત પછી જો કોઈ લોકશાહી એક મજબૂત રહી હોય આટલા વર્ષોમાં તો એ શ્રીલંકા છે. એટલે એમરજન્સી મેજર્સ પહેલે લેવામાં આવી રહ્યા છે, પરંતુ મને લાગે છે કે લાંબા ગાળે શ્રીલંકાની જે લોકશાહી છે એ ટકી રહેશે અને ફરી પાછું શ્રીલંકા એની મુખ્ય ધારા પર એક સ્ટેબિલિટીના પાથ ઉપર આવશે. અને આપણા માટે પણ એ જ હિતાવહ છે કે શ્રીલંકાની ઇકોનોમી અને ત્યાંનું જે રાજકારણ છે અને ત્યાંની જે લોકશાહી છે એ ફરી પાછી સ્ટેબલ બને અને પરોક્ષ રીતે ભારત એમાં મદદ કરી શકે. પ્રત્યક્ષ રૂપે આપણે કરવી પણ ના જોઈએ, એની આંતરિક બાબતોમાં કોઈ જાતે તકલીફ નથી, પરંતુ પરોક્ષ રીતે આપણો એટલો પ્રભાવ જેને કહીએ ને કે બિહાઇન્ડ ધ સીન્સ ડિપ્લોમસી દ્વારા અથવા ટ્રેક ટુ ડિપ્લોમસી દ્વારા છે કે આપણે કેટલીક વાતો ત્યાં પહોંચાડી શકીએ છીએ. અને આના પહેલાની જે સરકાર હતી રાજપક્ષે પહેલાની, ત્યાં આપણો ખાસો એવો પ્રભાવ પ્રત્યક્ષ રીતે પણ હતો. આ ક્રાઇસિસમાં ભારત માટે આ એક હેતુ હોવો જોઈએ કે વચગાળાની સરકાર બાદ જે કોઈ પણ નવી સરકાર ચૂંટાય એમાં આપણા હિત અને આપણો જે પક્ષ છે એ શ્રીલંકામાં વધારે મજબૂત થાય. પ્રવીણભાઈ. ઓકે, ધન્યવાદ. વ્યાસજી, કેતનભાઈ પાસે આવું ચીન પર સવાલ લઈને પહેલા વ્યાસજી તમને સવાલ, જે અમિતભાઈ વાત કરી કે ચલો વચગાળાની સરકાર બનાવવા સિવાય કોઈ અત્યારે વિકલ્પ નથી, સ્થિતિ એટલી છે, પણ તમે અગાઉ પણ વાત કરી કે આયાત માટે ઊંડિયામણ નથી, બ્લેકઆઉટની સ્થિતિ છે, ફુગાવો વિક્રમજનક સ્તર પર પહોંચી ગયો છે,
વસ્તુઓ 30% જેટલી મોંઘી થઈ ગઈ, જીવન જરૂરિયાતની વસ્તુ. અવાજ સાંભળી શકો છો? જી, લાઉડ એન્ડ ક્લિયર સર. વ્યાસજી, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, આપનો આવી. ઓકે. સમાચારનો અવાજ તો આવે છે. ઓકે ઓકે. તો જે સ્થિતિ છે સાહેબ, આમાં ભારત પર નિર્ભર શ્રીલંકા છે, અને જે મોંઘવારી અને ફુગાઓથી માંડીને જે પરિસ્થિતિઓ છે, બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિ, એમાં આપણા પર કેટલું શ્રીલંકા નિર્ભર અને આપણને કેટલી અસર થશે? અને બીજી વાત કે આ પરિસ્થિતિ થાળે પાડી શકાશે? પ્રવીણભાઈ, બે પ્રશ્નો પૂછ્યા તમે, એમાં છેલ્લા પ્રશ્નનો જવાબ હું આપું છું જી. કે થાળે તો પડશે, હમ ક્યારે પડશે હમ એ મુખ્ય પ્રશ્ન છે. કે આમાંથી પાછો કઈ નવો ફડકો ફૂટે, ત્યાં પાછું ગેરીલા કે એ પ્રકારનું વોર શરૂ થાય. એક LTTF નો બેઝ તો પડેલો જ છે ત્યાં. એટલે એટ ધીસ અવર આપણે એવું કશું જ કહી શકીએ એમ નથી કે આગળનું શ્રીલંકા કેવું. અને બહુ સાચું કહ્યું કેતનભાઈએ કે આ જે વોટ્સએપ વાળા છે ને, એમને ઘરમાં બેઠા બેઠા વિશ્વયુદ્ધ લડવાનું હોય છે. એને ઘરમાં એક દંડેકું નથી હોતું, પણ એ ગમે ત્યાં એટમ બોમ્બ ફેંકી આવે છે. એટલે આ લોકો જે દેશને નુકસાન કરે છે, બે જવાબદાર મેસેજિંગ, પછી હેટ્રેડ ફેલાય તેવા મેસેજિંગ, અને જાણ વગરના અધકચરા નિવેદન, એ માંથી શ્રીલંકાને બહાર આવતા સમય તો લાગશે. શ્રીલંકા બહુ ઝડપથી બહાર આવી જશે એવું હું માનતો. હજુ તો આપણે આને ડેટમ લઈશું કે હજુ ડેટમ આનાથી પણ ઉપર જશે, તે જોવાનું રહેશે. અને બીજું કે કઈ રીતે થશે, તો વચગાળાની સરકાર અને એમના રાષ્ટ્રપ્રમુખ જો કોઈ પણ પ્રકારની રાજકારણને વચ્ચે લાવ્યા વગર દેશના નવસર્જન માટે અને એની ભૂલો સુધારવા માટે કામ કરશે, તો ચોક્કસ એના પરિણામો આવશે. પણ દે વિલ બી સ્લો. એટલે અત્યારે ઉદ્યોગની ભાષામાં કહીએ તો આપણે શ્રીલંકાની અત્યારે સ્થિતિ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના સ્ટેજ જેવી છે. પછી એ ચાલુ થાય ફેક્ટરી, એનો જેસ્ટેશન પીરિયડ હોય, અને એ પછી સ્ટાર્ટ અર્નિંગ અ પ્રોફિટ. ઇટ ટેક્સ ટાઈમ. ઇટ ઇઝ નોટ એન ઓવરનાઇટ અફેર. આપણે ઉદ્યોગ માટે 1000 દિવસ કહીએ છીએ, તો આવડા મોટા રાષ્ટ્રને તમારી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવી હોય તો કઈ રીતે થશે, એ પણ એક પ્રશ્ન થશે. આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીનો રોલ એમાં શું હશે, તે પણ આપણને હજુ બહુ સ્પષ્ટ નથી થયું. પણ એના ઉપર IMF કેટલું મદદ કરશે, વિજયથી કેટલી મદદો મળશે, એનો આધાર રહેવાનો છે. એક વસ્તુ આપણે ખ્યાલ રાખીએ કે સાવ બહાર ખાઈને ખોખલી થઈ ગયેલી અર્થવ્યવસ્થા છે, અને આ બાબતમાં પ્રોફેસર ધોળકિયાએ જે કહ્યું તે ખૂબ સાચું છે કે તમે જ્યારે દેશની અર્થવ્યવસ્થા અથવા નાણાકીય વ્યવસ્થાપન એને ધ્યાનમાં રાખ્યા વગર આડેધડ મંડાવ છો, પછી એ ચૂંટણીઓ આવતી હોય કે બીજું કોઈ કારણ હોય, ત્યારે એની કિંમત દેશ બહુ મોટી ચૂકવે છે. અને શ્રીલંકા એનો દાખલો છે. એટલે અર્થવ્યવસ્થા તમારે 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 વિશ્વગુરુ પણ બનવું હોય, મિલિટરી પાવર પણ બનવું હોય, તો અર્થવ્યવસ્થા મજબૂત નહીં હોય તો કઈ નહીં થઈ શકે. એટલે તમારે જેટલો ગોળ નાખશો એટલું ગળ્યું થશે. એટલે અર્થવ્યવસ્થા શ્રીલંકાની કરોડરજ્જુ છે, કોઈ પણ દેશની કરોડરજ્જુ ગણવી. તો એ અર્થવ્યવસ્થાને કેટલા ઝડપથી એ લોકો પાટા પર મૂકી શકશે. બીજું, ખાવાની વસ્તુ, કારણ કે ભૂખ્યા પેટે ભજન થતા નથી. એટલે ખાદ્ય પુરવઠો કમસે કમ 2 માણસનું 2 ટંક પેટ ભરાય જેટલો પણ એને નિયમિત રીતે અને આધારભૂત રીતે મળતો થાય, તો આ લૂંટફાટ કે તોફાનો શમે. બાકી માણસ ભૂખ્યો હશે તો ગમે તે થશે. બધા પ્રશ્નો છે શ્રીલંકન ગવર્નમેન્ટની, જે કેરટેકર ગવર્નમેન્ટ સામે. હું એવું નથી માનતો કે કોઈ પણ વસ્તુ અશક્ય છે, પણ અત્યારની પરિસ્થિતિ છે જોતા બહુ હરખ પદુડા થઈને એના આકલન માંડવા એ જરા તકલીફ વાળું લાગે છે. એટલે આટલી સુધી આપણે શ્રીલંકાની વાત કરી.
ભારતે બહુ સારું કર્યું, સેના મોકલવાની ના પાડી, ઇટ્સ અ કરેક્ટ ડિસિઝન. પણ એ ઉપરાંત બાકીનું જે કંઈ થતું હોય એ નિર્ધારિત રીતે કરે, જેથી આપણે પેલો પ્યાજ ભી ખાઈ ઓર જૂતે ભી ખાય એવું ન થાય, જે નેપાળના કિસ્સામાં થયેલું. આ વસ્તુનો આપણે ખ્યાલ રાખવો પડશે. અને ત્રીજું, વહીવટી તંત્રને યુ હેવ ટુ પુટ ઇન પ્લેસ, કારણ કે આર્મી જેટલો લાંબુ રહેશે એટલો એને ફટીગ, દે આર ટ્રેન ટુ કિલ, દે આર નોટ ટ્રેન ટુ એડમિનિસ્ટર. એટલે આર્મીને તમે અમુક સમય મર્યાદાથી આગળ સુધી ત્યાં રાખશો તો કાં તો લોકોને ઘરમાં ગોદી રાખશે, તો ઇટ વિલ બી એ સાયકિયાટ્રિક પ્રોબ્લેમ, અને નહીં તો કાં તો કોકના ઉપર કામ નકામે ગોળીઓ વરસાવશે. બોથ આર ગોઈંગ ટુ બી ડેન્જરસ. એટલે પડકારો ઘણા છે ને, તું સે એનીથિંગ કે આ સમય સુધીમાં શ્રીલંકા પાટા ઉપર ચડીને દોડતું હશે, બહુ મુશ્કેલ લાગે છે. પણ ફરી એકવાર કહું છું, જો એણે ચીનના પૈસા લેવાની ભૂલ ના કરી હોત અને વધારે પડતા લોકોને લોકરંજક પ્રોમિસીસ, વચનો ના આપ્યા હોત કે અમે તો તમારા ઘરના નળિયા સોનાના કરી દઈશું. લોકશાહીમાં દરેક રાજનેતાને આ એક શોખ હોય છે કે આગળની સરકારે આપ્યું એના કરતા હું કઈ રીતે વધારે આપું. પણ એ શોખની કિંમત શું છે એ 5 વર્ષ પૂરતી જ વિચારે છે. 5 વર્ષ પછી કાં તો નવું બાનું લઈને આવે છે, નવો મુદ્દો લઈને આવે છે, પણ પેલા જે શોખે શું નુકસાન કર્યું એનું એસેસમેન્ટ નથી. એટલે આ વચગાળાની સરકાર છે એટલે એવું તો નહીં થાય, પણ આ બધા પ્રશ્નો છે. જી ધન્યવાદ વ્યાસજી. કેતનભાઈ, હવે ચીન પર આવીએ. 8-9 મિનિટ જેટલું બચ્યું છે, 4 થી 5 મિનિટ આપની પાસે છે. ચીનમાં જે સાહેબે વાત કરી એની હિન્ટ આપી, હવે આપ થોડું વિસ્તૃતમાં કે આ પરિસ્થિતિ જો ડામાડોળ રહી, મતલબ કે લોકડાઉન કે સપ્લાય ચેનના કારણે, તો આપણને શું અસર? ચીનમાં એવું છે કે પહેલા 2 મહિનામાં તો એ લોકોનું જે ફિગર છે ઘણી સારી છે. એમની કોઈ બેઝિકલી કન્ઝમ્પશન, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ પર બેઝ થયેલી છે. ચીનનો ટ્રેડ સરપ્લસ લાસ્ટ યર $658 બિલિયન હતો. એટલે આપણે કહી શકીએ કે ચીનનું જે જયનારાયણભાઈ કહેતા હતા કે આ કોવિડની એમની ઝીરો પોલિસી એમ લીધે થોડા પ્રોબ્લેમ તો થયા છે. કારણ કે 20 વર્ષમાં પહેલીવાર એમની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે 4 લાખ કંપનીઓ બંધ થઈ છે, તો ત્યાં જનરલી ઓપનિંગ વધારે થતા હોય છે, આ વખતે વધારે છે. પણ ચીન જે છે ગ્લોબલ ઇકોનોમિક સ્ટેબિલિટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે જોઈએ તો ચીન અને અમેરિકા, તો અમેરિકા $22.6 ટ્રિલિયન અને ચાઇના 16.5, એ નોમિનલ કહેવાય. પર્ચેસિંગ પાવરમાં ચાઇના 24 ટ્રિલિયન છે અને અમેરિકા 20 ટ્રિલિયન છે. એટલે નંબર 1 અને 2 ઇકોનોમી કહેવાય. કારણ કે અમુક પ્રોબ્લેમ તો થયા છે. કારણ કે અમેરિકામાં ઇન્ફ્લેશન અત્યારે 8.5% છે, યુરોપમાં 7.5% થઈ ગયું છે. આજે અમેરિકાની ફિગર થોડી નહીં જેવી સારી છે. તો આમાં જે ચીને જે આખી એમની જે પોલિસી છે, તો જી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હવે 3rd ટર્મ માટે જાય છે. તો એને લીધે ચીનને લીધે જો આખી દુનિયાના જે IMF ગ્રોથ રેટ છે એમાં 1% ઘટાડો કરે છે, ચીનનો ગ્રોથ રેટ 6% જેવો તો રહેશે. કારણ કે 1-2 મહિના સુધી સપ્લાય ચેઇનમાં જાય છે. પણ ચીનને ફાયદો શું છે કે એ લોકોનો અત્યારે એક્સપોર્ટ ઓછો થયો છે, પણ એમનો જે એક્સપોર્ટ થયો છે એમની પર એમને પ્રાઇસ વધારે મળી રહી છે. એટલે એમની જે ડ્યુઅલ સર્ક્યુલેશન ઇકોનોમી જે એમણે શરૂ કરી હતી, એનો એમને ફાયદો થોડો ઘણો થઈ રહ્યો છે. અને બીજી આપણે માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે ચાઇનામાં આપણે મોટાભાગની ઘણી વસ્તુઓ કે જેવી રીતે પ્લાસ્ટિક પ્રોપર્ટીઝ છે, ઓર્ગેનિક કેમિકલ છે, કારની મશીનરી છે, એટલે આપણા જે કહેવાય કે ઇમ્પોર્ટન્ટ અને ફાર્માસ્યુટિકલ, એ સિવાય ઇલેક્ટ્રિક આઇટમ્સ, ઓપ્ટિકલ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે આ બધી જે મેજર આઇટમ છે, બધી જ આઇટમો, ફર્ટિલાઇઝર પણ આપણે ચાઇનાથી લઈએ છીએ. એટલે એની ઇમ્પેક્ટ આપણી સપ્લાય ચેનમાં આવી છે. અત્યારે એવું કહેવાય છે કે ઇન્ડિયામાં કાર મળવા માટે બહુ મુશ્કેલ છે ઇમિડિયેટલી. તો 2 વસ્તુ થઈ છે. એક તો જે આ આખી ક્રાઇસિસ છે એને લીધે આખી વર્લ્ડની ઇકોનોમી ઉપર, યુક્રેન ક્રાઇસિસ, એનર્જી ક્રાઇસિસ, એનર્જીમાં પર્ટિક્યુલરલી ચાઇના, એ લોકોએ ડાપણ કરીને સારું કામ કર્યું હતું કે ઓઇલ જ્યારે $0 પર હતું ત્યારે લોકોએ સારું સ્ટોરેજ કર્યું છે. કોલ જ્યારે જાન્યુઆરી અને ડિસેમ્બરમાં ઓછો હતો ત્યારે પણ એમનું સ્ટોરેજ ઘણું સારું હતું. તો આ પરિસ્થિતિમાં ચાઇના જ્યારે કોલ અને ઓઇલ ખરીદવાનું શરૂ કરશે અને ઇકોનોમી જ્યારે લાઇન પર આવશે ત્યારે આખી દુનિયામાં એના ભાવ વધશે. ચાઇના ઇઝ વન ઓફ બિગેસ્ટ ઇમ્પોર્ટર ઓફ ફૂડ આઇટમ્સ. એટલે બીજી વસ્તુ એ છે કે ફૂડ આઇટમ્સના ભાવ પણ
જે વર્લ્ડ માર્કેટમાં છે વધી શકે. અને ત્રીજું, યુરોપ અને અમેરિકાની જે આખી સપ્લાય ચેઇન છે એ આખી આડીઅવળી થઈ ગઈ છે. એની ઇમ્પેક્ટ આપણા પર પણ આવશે, કારણ કે જે વસ્તુઓ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એના ભાવ પણ વધશે. એટલે અત્યારે જે રશિયાના પરિસ્થિતિ પછી એક વસ્તુ સોચે લોકો વિચારે છે કે ચાઇના પર કેટલો ભરોસો રાખવો. તો આમાં આપણને એક ફાયદો થઈ શકે, જે રીતે અમિત દેવો શ્રીલંકામાં પણ દુનિયામાં આપણે સપ્લાય ચેઇનમાં ઇન્ડિયા, વિયેટનામ અને એશિયન કન્ટ્રીઓને એક માટે મોટી તક છે. પણ આ મેં કાયમ કહું છું 6 કે 1 વર્ષ માટે, ત્યાં સુધીમાં આપણે સપ્લાય ચેઇનમાં પ્રોપર કરી શકીએ, કારણ કે પહેલી વાર ચાઇનાનો ટ્રેડ યુરોપિયન યુનિયન કરતા એશિયનમાં વધારે એક્સપોર્ટ છે. એટલે આપણે માટે તક રહેશે, પણ સામે આપણા ઇમ્પોર્ટની પ્રાઇસ વધશે. ટ્રેડ બેલેન્સનું ધ્યાન રાખવું પડશે. સાથે સાથે ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે આપણે 15 મહિનાનું 10 મહિનાનું થઈ ગયું છે એનું ધ્યાન રાખવું પડશે. એટલે આ પરિસ્થિતિ એવી છે કે જે કહેવાય કે એવરીવન ઇઝ વોકિંગ ઓન અ ટાઇટ રોપ. એટલે આપણે માટે અત્યારે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણું બેલેન્સ ઓફ ટ્રેડ, ડેફિસિટ અને ઇન્ફ્લેશન, આ બધી જ વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું પડશે. કારણ કે ચાઇનામાં જે ઇમ્પેક્ટ આવશે એટલે એ ઠીક ખાશે તો સૌથી પહેલી અસર આપણને થશે. અને યુરોપિયન અને અમેરિકા પાસે એ લોકોના જે કહેવાય ઇકોનોમી ઘણી સ્ટ્રોંગ છે. ચાઇનાની 5% ગ્રોથ બી બહુ સારી કહેવાય. એટલે આપણે માટે ચાઇનાની જે પરિસ્થિતિ છે એ મને લાગે છે કે થોડી તો કથળવાની છે જ, પણ એટલી બધી ગંભીર નથી. અને મને લાગે છે કે 21ના એન્ડ સુધીમાં જો 6% ગ્રોથ રેટ છે એ ચાઇના માટે તો સારો કહેવાય. એ લોકોની જે 8%ને બદલે ઓછો છે, પણ યુરોપ, અમેરિકા પર એની ઇમ્પેક્ટ આવશે અને આપણા પર પણ એની ઇમ્પેક્ટ આવશે. એટલે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ છે, બીજી અગત્યની વસ્તુ એ છે કે ચાઇનામાં અત્યારે હાઈટેક જે છે, પહેલા 4 મહિનામાં હાઈટેક ઇન્ડસ્ટ્રી, સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 25% વધ્યું છે. એ સિવાય બાકીની કંપનીઓ, એટલે ચાઇનામાં ફોરેનથી ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, લોકોને ભરોસો છે. એટલે આપણે માટે તક છે, પણ આપણે આ તક કેટલી જલ્દી ઝડપીએ છે એના પર ડિપેન્ડ કરે છે. બાકી ઇકોનોમીમાં આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. ઓકે, બહુ સારી વાત કરી કે હજુ ધ્યાન રાખવાની જરૂર છે. પણ અમિતભાઈ, ચાઇના સાથે સાથે શ્રીલંકામાં તમે જે સ્થિતિની વાત કરી, શક્યતા તો દર્શાવી કે વચગાળાની સરકાર સિવાય કોઈ સ્થિતિ નથી, પણ જે શ્રીલંકાને અત્યાર સુધી ભારતે મદદ કરી છે, $2.4 અબજ આપ્યા છે અને હજુ પણ નિર્ભર છે આપણા પર શ્રીલંકા. તો આવનાર ભવિષ્યમાં આની અસર ભારત અને શ્રીલંકાના સંબંધો પર કઈ પ્રકારની પડશે આપના હિસાબથી? સ્વાભાવિક છે કે આ અસર પોઝિટિવ જ રહેવાની છે. અને ભારત અને શ્રીલંકાના સંબંધોનું જે ફાઉન્ડેશન છે એ ઘણું મજબૂત છે. કારણ કે એનો એક સાંસ્કૃતિક આધાર છે, ઐતિહાસિક આધાર છે, ધાર્મિક આધાર છે. અને એને કારણે ભલે ચાઇના કદાચ શ્રીલંકામાં પોતાનું પ્રભુત્વ વધારવાની કોશિશ કરતું હોય, પરંતુ જ્યાં સુધી લોકોની સહાનુભૂતિનો પ્રશ્ન છે એ હંમેશા ભારતની સાથે જ રહી છે. અને ભારતની સાથે સુમેળભર્યા સંબંધો જાળવવાની ફેવરમાં જ શ્રીલંકાના લોકો રહેલા છે. તામિલ પ્રજાનો તો સ્વાભાવિક છે કે ભારતની સાથે સુમેળભર્યા સંબંધો માટે આગ્રહ હોય જ. એટલે મને એવું લાગે છે કે આ કટોકટી બાદની જે સ્થિતિ ઊભી થશે એમાં ભારતની વિદેશ નીતિ માટે અને ભારત અને શ્રીલંકાના સંબંધો માટે વધારે સાનુકૂળ વાતાવરણ સર્જાશે. સાથે સાથે અમેરિકા અને પશ્ચિમના દેશો પણ હવે શ્રીલંકામાં વધારે પ્રોએક્ટિવ ભૂમિકા ભજવી અને શ્રીલંકાનું સ્ટ્રેટેજિક મહત્વ ઘણું છે. આમ ભલે કદાચ વસ્તીની દ્રષ્ટિએ કે જીઓગ્રાફિક એરિયાની દ્રષ્ટિએ બહુ મોટો દેશ નથી, પરંતુ ઇન્ડિયન ઓશનની સિક્યોરિટી માટે, ઇન્ડિયન ઓશનના નેવિગેશનના ફ્રીડમ માટે આ દેશને ચાઇનાના ઇન્ફ્લુઅન્સમાંથી દૂર રાખવો એ પશ્ચિમના દેશો માટે પણ ખૂબ મહત્વનું છે. એટલે એક વ્યાપક ઇન્ડિયન ઓશનના જે રિજિયોનલ ડાયનેમિક્સ છે, જે જીઓપોલિટિકલ ડાયનેમિક્સ છે, એના સંદર્ભમાં ભારત અને પશ્ચિમી દેશો બંને સાથે મળીને શ્રીલંકાને આ આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા માટે મને લાગે છે કે જરૂર પ્રયાસ કરશે જ. અને ત્યારબાદની જે સ્થિતિ હશે તે ભારતને માટે વધારે સાનુકૂળ હશે એવું આપણે કહી શકીએ. ઓકે, અભ્યાસજી, જે ટાઈટ રોડ જેવી સિચ્યુએશન અત્યારે ટાઈમમાં પણ છે, 1 મિનિટ છે સર, આપ સમજ કરો. મારે તો એક નાનો પ્રશ્ન પૂછવો છે કેતનભાઈ. જી સર. કેતનભાઈ, સાંભળો છો આપ મને? હેલો કેતનભાઈ, વ્યાસજીનો અવાજ આવી રહ્યો છે આપને? નહીં, આ તમે બોલો ને, શું પ્રશ્ન છે? સંભળાય છે તો હું તમને પ્રવીણભાઈ કહું, તમે પૂછી જો ને પ્રશ્ન. પ્લીઝ સર. કે અત્યારના સંયોગોમાં યુરોપ અને અમેરિકા
they are not favorable to India's stand because of the Russia-Ukraine war. They have not certainly liked India to take certain actions. આ પરિસ્થિતિમાં આ શ્રીલંકાને મદદ કરવા માટે બધા ભેગા થઈને જશે કેતનભાઈ આપના અથવા તો શ્રીલંકાને મદદ કરતા પહેલા અમેરિકા આમાં એવું છે કે કન્ડિશન મૂકશે કે તમારે આમાં એવું છે કે ઇન્ડિયાનું જે સ્ટેન્ડ છે ને જોડાવવું એ પડશે. તો આ લોકોને ઇરિટેટ કરી રહ્યું છે પણ હવે આપણી પરિસ્થિતિ જેવી રીતે પાકિસ્તાન છે ચાઇના અને રશિયા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો ઇન્ડિયા છે એ અત્યારે ચાઇનાનું નેક્સ્ટ નેબર છે એટલે અમેરિકા અને યુરોપ માટે ઇન્ડિયાનું ઇમ્પોર્ટન્સ ઘણું વધારે છે એટલે આ એક તક છે અને જે $6.5 બિલિયન છે તો આપણે જોઈએ કે યુક્રેનમાં અત્યારે અમેરિકાએ $65 બિલિયન તો ઓલરેડી ડિક્લેર કરી દીધા છે અને યુરોપિયન યુનિયન બીજા 35 બિલિયન એ લોકો પાસે 2-3 બિલિયન ડોલરનો ફરક નથી પડતો અને 70% ટ્રાન્સશિપમેન્ટ શ્રીલંકા જે અમિતભાઈએ કહ્યું 70% આખું વર્લ્ડનું ટ્રાન્સશિપમેન્ટ એ બાજુ થતું છે એટલે આપણે આમાં એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ઓછું બોલીને ઓછા ઇરિટેટ કરીને યુરોપ અને અમેરિકા જોડે જે સંબંધો છે કારણ કે આપણે જોયું કે નાટોમાં બી કોરિયા જાપાન ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા બધા ગયા હતા હમણાં જે નાટોની 40 કન્ટ્રીમાં એટલે આપણે આમાં આપણે માટે ફાયદો છે તક છે પણ હવે એનો કેટલો લાભ લઈશું એ હવે એ કહેવાય ને કે વિઝન અને લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ બંને ફોરેન પોલિસીમાં આપણે જોઈએ કે ચાઇના બહુ ઓછું બોલી રહ્યું છે અને હવે રશિયાને બી એટલો સપોર્ટ નથી કર્યો એટલે આપણે ધ્યાન રાખીને કરીશું તો આપણને આમાં ફાયદો થશે કારણ કે શ્રીલંકા અમેરિકા અને એશિયા પેસિફિકમાં ઇમ્પોર્ટન્ટ છે અને $2-3 બિલિયન બહુ મોટી રકમ નથી અમેરિકા કે યુરોપ માટે. બહુ સારી વાત કરી કે તક છે પણ તકનો ફાયદો આપણે ઓછું બોલીને કેટલો ઉઠાવીએ છીએ આવનાર સમયમાં અને પડકારો છે પડકારોને ડીલ માટે કઈ રીતે આપણે તૈયાર છીએ ઘણું બધું જરૂરી છે પાડોશીમાં જે કટોકટી ઊભી થઈ છે શ્રીલંકા અને ચીનમાં. સમયનો અભાવ છે. ડોક્ટર જયનાનભાઈ વ્યાસ, ડોક્ટર કેતનભાઈ શુક્લા અને ડોક્ટર અમિતભાઈ ધોળકિયા ધન્યવાદ રિયલ ડિબેટમાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.